જાહેરાત થઈ ગઈ. નોબલ એ વિજ્ઞાનના ક્ષેત્રનો સૌથી મોટામાં મોટો એવોર્ડ છે. ખુશ તો થાય પણ આઈન્સ્ટાઈન તો નોબલથી મોટા હતા. જે એવોર્ડ એમને મળવાનો હતો ને એનાથી મોટા હતા, કારણ કે એની શોધો મોટી હતી. હાલ વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ બાળકને કામ કરતા બાળકને એમ કહીએ ને કે તું તો આઈન્સ્ટાઈન છે તો સાથી ફુલાડી ફરે એટલું મોટું એમનું નામ. એટલે અમને એવું કર્યું, પેલો જે ખબર આવવા ને એને એમ કે લાવો થોડી બક્ષીસ આલી. એમ તો કદાચ માથે નાખ્યા, કદાચ અમે કોઈ રૂપિયો મળ્યો નહીં. એટલે એમ જે જગ્યાએ મેદ ઉપરથી બોલતા હતા ને ત્યાં એક કાગળ પડ્યું હતું કોરું, કોરા કાગળ ઉપર કોક લસી નાખ્યું. એ જે લસ્યું એવું લસ્યું હતું કે ભાઈ ઉબાળો કરેલી સફળતા કરતાં જે ડખા કરીને સફળતા મેળવવી એના કરતાં સુખી અને શાંતિ જીવન જીવવું ખૂબ બહેતર છે. આ એમનો સંદેશ હતો. નીચે લખેલું કે જહા ચાહ બહારા, જેની ધગસ છે, આપણે પહેલી વાત કરીએ જિજ્ઞાસાની, જેની ક્યુરિયોસિટી છે, જે જાણવાનો પ્રયત્ન કરે છે એને એની મંજિલ મળે છે. આવા બે શબ્દો એ કાગળમાં નાનકડા ટુકડા કાગળમાં લખીને, એને પૈસા તો હતા નહીં. સમય આવે એવું બને છે, આ તો બહુ ફેમસ થઈ ગયેલા. સમય આવે એવું બને છે કે એ ચિઠ્ઠી જે લખ્યા હતા ને બે શબ્દો ચિઠ્ઠીમાં, એ ચિઠ્ઠીની હરાજી થાય છે. એ ચિઠ્ઠી કેટલા રૂપિયામાં જીવી છે ખાલી વિચારો, કેટલા રૂપિયામાં જીવી છે? 2 કરોડ રૂપિયામાં. કેટલામાં? 4 શબ્દોના, આઈન્સ્ટાઈન દ્વારા લખાયેલા 4 શબ્દોની લીલામી 2 કરોડ રૂપિયામાં.